ગાંધીનગરના પાલજમાં રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી। પાલજની હોળી 35 ફૂટ જેટલી ઊંચી બનાવવામાં આવી। હોળી પ્રગટ્યા બાદ અંગારા પર ચાલવાની પણ છે પરંપરા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કર્યા હોળીના દર્શન। હોળિકા દહન બાદ અંબાલાલે કરી વર્ષના વરસાદ અંગે આગાહી। પવન પશ્ચિમનો રહ્યો હતો। ખેડૂતો માટે વરસાદની દ્રષ્ટિએ વર્ષ સારું રહેશે। ઓગસ્ટથી ઓક્ટોબર સુધી વરસાદ રહેશે। વાયુનો પ્રકોપ પણ વધશે। યુપીના મથુરાના વૃંદાવનમાં શ્રી પ્રિયંકાતજુ મંદિરમાં હોળીની ઉજવણી। અહીંયા સૌ એકબીજાને રંગ લગાવીને હોળીના રંગે રંગાતા જોવા મળ્યા। લદ્દાખમાં રક્ષામંત્રી રાજનાથસિંહે સેનાના જવાનો સાથે ઉજવણી કરી હોળીની। રાજનાથસિંહે લેહ મિલિટરી સ્ટેશન ખાતે સશસ્ત્ર દળના જવાનોને રંગ લગાવી હોળી ઉજવી। નેતાઓ પણ હોળીના રંગે રંગાયા। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દહેરાદૂનમાં તેમના નિવાસસ્થાને હોળીની ઉજવણી કરવા ગરબે ઘૂમતા જોવા મળ્યા। યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ફૂલડોલ ઉત્સવને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ। ગોમતી ઘાટ પર શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી। ગોમતી નદીમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી ધન્યતા અનુભવી। યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ઉજવણી। ભગવાન શામળિયા સાથે હોળીની ઉજવણી। શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ લગાવાયો। ભક્તો ઉજવણીમાં જોડાયા। ડાકોરમાં રાજાધિરાજના દર્શન માટે શ્રદ્ધાળુ ઉમટ્યા। ફાગણી પૂનમે રણછોડરાયના દર્શનનું વિશેષ મહત્વ। દૂર દૂરથી ભગવાનના દર્શન કરવા લોકો આવે છે। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। આજના પાવન દિવસે દર્શન કરી ધન્યતા અનુભવી। ડાકોરમાં ફાગણી પૂનમના દર્શનનો અનેરો મહિમા। અમદાવાદથી નીકળ્યો ઠાકોરજીનો રથ। ઠાકોરને મળવા મોટી સંખ્યામાં પદયાત્રિકો ઉમટ્યા। ડાકોરના ઠાકોરના નાદથી ગુંજ્યા રસ્તાઓ। બનાસકાંઠામાં નામ લીધા વગર જ્ઞાનીબેને શંકર ચૌધરી પર પ્રહાર કર્યા। કહ્યું, બનાસ બહારથી આવેલાને દાદા નહીં બનવા દઉં। અમે માત્ર ગણપતિ અને હનુમાન દાદાને માનીએ છીએ। કોઈ દાદા બનવા માંગતા હોય તો મગજમાંથી રાઈ કાઢી નાખો। જ્ઞાનીબેને કહ્યું, બહારના લોકો અહીંયા હુકુમત નહીં જમાવી શકે। હુકુમતમાંથી જિલ્લાને છુટકારો આપવા મેદાને આવી। બેંક હોય કે ડેરી બધું એક જ ઠેકાણે થઈ ગયું છે। જ્ઞાનીબેને કહ્યું કે લોકો હવે લોકસભાને પણ હવે એક ઠેકાણે કરવા માંગે છે। 10 વર્ષથી બેંક અને ડેરી એક વ્યક્તિનો રાજકીય અડ્ડો। એમને સારું લાગે એટલે વસ્તી બોલાવવાની આ જ કામ કરે છે। દિયોદરના કોંગ્રેસના પૂર્વ એમએલએ શિવા ભુરિયાએ ભાજપ ઉમેદવાર રેખા ચૌધરી પર નિશાન સાધ્યું। કહ્યું, રેખાબેનને માત્ર છોકરા જ ભણાવવાના ફાવે। રાજનીતિ તો અમને જ ફાવે। ચૂંટણી આવી એટલે પ્રજાને લાલચો અપાશે। વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાના રાજા મહારાજા અંગેના નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજમાં રોષ। રૂપાલાએ આક્રોશને ધ્યાનમાં રાખી માફી માંગી। કહ્યું, ઘણા આગેવાનના મારા પર ફોન આવ્યા અને રોષ અને લાગણી વ્યક્ત કરી હતી। પુરુષોત્તમ રૂપાલાએ દિલગીરી વ્યક્ત કરતા કહ્યું કે મારો ઉદ્દેશ્ય વિધર્મીઓનો જન્મ અંગે વાત કરવાનો હતો। રાજબેને ક્ષત્રિય સમાજને નીચા દેખાડવાનો ઉદ્દેશ્ય ન હતો। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પર ચાબખા। કહ્યું, રૂપાલા અમરેલી બેઠક પરથી કેમ ન લડ્યા। શક્તિસિંહે વધુમાં કહ્યું કે અમરેલીની પ્રજા રૂપાલાને ઓળખી ગઈ છે। અમરેલીની પ્રજા માથું વધેરી લેતી આથી રાજકોટ આવી ગયા। આયાથી ગણાવતા ભાજપ ભડક્યું। કહ્યું, રાહુલ ગાંધી અમેઠીથી વાયનાડ સુધી લડવા ગયા હતા। રૂપાલા માત્ર 100 કિલોમીટર દૂર આવ્યા। શક્તિસિંહ, તમે પણ ભાવનગરથી કચ્છ લડવા ગયા હતા। રાજકોટમાં કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા। ટૂંક સમયમાં રાજકોટ સહિત અન્ય બેઠકના નામ જાહેર કરાશે। શક્તિસિંહ ગોહિલે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી। કહ્યું, કોકડું કોંગ્રેસમાં નહીં ભાજપમાં ગૂંચવાયેલું। અમારે ત્યાં આંતરિક લોકશાહી। કહ્યું, એક તરફ ભાજપમાં 5 લાખની લીડથી જીતવાની વાતો। જો કે વડોદરા સાબરકાંઠામાં ઉમેદવારો ના પાડી રહ્યા છે ચૂંટણી લડવા માટે। રાજકોટ બેઠક પર કોંગ્રેસમાં જૂથવાદ ખાળવા શક્તિસિંહે 2 નિરીક્ષક નિમ્યા। પૂંજા વંશ અને ભીખુભાઈ વાડોદરિયાને નિરીક્ષકની જવાબદારી। રાજકોટ શહેર અને જિલ્લાના આગેવાનો કાર્યકરોને સાંભળવામાં આવશે।
સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને લઈ રાજકીય ઘમાસાણ. મેઘરજમાં ભીખાજી ઠાકોરના સમર્થકોનો વિરોધ. ભીખાજી ઠાકોરના સમર્થકોનો બેનર સાથે વિરોધ. સમર્થકોએ કહ્યું કે ભીખાજી નહીં તો ભાજપ નહીં, ભીખાજીને ટિકિટ નહીં તો ચૂંટણી બહિષ્કાર. સમર્થકોએ મંગળવારે મેઘરજ બંધનું એલાન આપ્યું. અરવલ્લીમાં જિલ્લા પંચાયતના સદસ્ય કનુ મનાતે રાજીનામું આપ્યાના 2 કલાકમાં જ રાજીનામું પરત ખેંચ્યું. ભીખાજી ઠાકોરના સમર્થનમાં આપ્યું હતું રાજીનામું.